શ્રી રામ મિત્રો, જય શ્રી કૃષ્ણ. અને સવારમાં આપણે નીકળી ગયા છે અને બ્લોગ ચાલુ કરી દીધો છે. તો અત્યારે આપણે જ આવી છે અંજની વેદાંતમાં, અને અંજની વેદાંતની દુકાનો પતાવવાની છે. આપણે ઓર્ડર લેવાના છે અને પેમેન્ટ હોય, પેમેન્ટ લગભગ આ મહિનાવાળું પેમેન્ટ છે એટલે 10-11 તારીખે પેમેન્ટ આવશે. અત્યારે ખાલી ઓર્ડર જ લેવાના છે. તો અત્યારે 9 વાગી ગયા છે અને આપણે નીકળી ગયા છે. આપણે અંજની વેદાંતમાં થોડાક આગળ આવ્યા ને, ચાલુ વિડીયો ફોન આવી ગયો હતો એટલે આગળનો વિડીયો બન્યો નહોતો. પણ હવે થોડાક આગળ આવ્યા તો દુકાનો બધી આવી ગઈ એટલે પછી મેં દુકાનો બધી પતાવી દીધી છે અને નથી નીકળી ગયો છો. અંજની વેદાંતમાં નીકળીને હવે આવશું સાયણ બાજુ. હવે આગળની જે ચોકડી પડે ને નથી, આમ આપણે જમણી સાઈડ વળીને સીધા સાયણ બાજુ જવાનું છે. અને ગોપાલભાઈનો ફોન આવી ગયો હતો એ વખતે, એ જાય છે ઓલપાડ. ઓલપાડનું પતાવીને આવે તો આપણે સાયણનું પતાવી દઈશું. આપણે આ સાયણવાળા રૂટમાંથી આવી ગયા છીએ અને અંજની વેદાંતની બધી દુકાનો પતાવી દીધી છે. અને આપણે અત્યારે સાયણના રૂટમાં છીએ. સાયણના રૂટમાં જે રસ્તામાં ઊભા રહીને આપણે આ વિડીયો શૂટિંગ કરીએ છીએ. અને આ સાઈડથી આપણે આવે અમરોલી સાઈડ ને આ સાઈડ જાય આપણે સાયણ સાઈડ. તો આપણે અત્યારે અંજની વેદાંતની દુકાનો બધી પતાવી દીધી છે. અને ગોપાલભાઈને અરે વાતચીત થઈ, જ્યારે પહેલો વિડીયો શૂટિંગ કરતો હતો ત્યારે એનો ફોન આવ્યો હતો. એ ગયા છે ઓલપાડ. ઓલપાડથી એને મને ફોન કરીને કીધું છે કે તમે સાયણની દુકાનો બધી પતાવી દેજો, હું ઓલપાડવાળી પતાવીને આવું છું. એટલે એ સાયણનું ઓલપાડનું પતાવીને આવે તો આપણે સાયણનું પતાવી દેવાનું છે. અને અંજની વેદાંતનું તો આપણે પતાવીને આવ્યા છીએ. અંજની વેદાંતમાં 4-5 દુકાન છે. એ 4-5 દુકાનમાંથી કાંઈ પેમેન્ટ તો લેવાનું હતું નહીં, એટલે ખાલી ઓર્ડર લઈને વી આવ્યા છે. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ આ સાયણ બાજુ. તો વિડીયોમાં બન્યા રહેજો. આગળ કઈ કઈ દુકાને જાઉં છું, આગળની કઈ પ્રોસેસ છે, શું છે, એ બધું તમને ખબર પડે. અને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો અને આજનો આખો બ્લોગ જોઈજો. તો જો આ સાયણની બસ આવે, આપણે સુરત જે BRTS ચાલે ને એવડી બસ છે. અત્યારે આપણે આ સાઈડ વાળા રૂટમાંથી નીકળી ગયા છે અને અત્યારે જઈ રહ્યા છીએ સંસ્કારમાં. સંસ્કારમાં 1-2 દુકાનો છે, એ દુકાનોમાં વિઝિટ કરવાની છે. અને પછી નથી નીકળી જવાનું છે આપણે દેલાડ ગામ બાજુ. દેલાડ ગામ બાજુ 1-2 દુકાનો છે, એ બધી પતી જાય પછી આપણે ગોપાલભાઈને ફોન કરશું, એ ક્યાં પહોંચ્યા છે એ આપણને કહે છે. અને પછી બીન મળે ને પછી સુગર રોડ વાળી દુકાનો અને મૂળક ગામમાં જવાનું છે. તો અત્યારે આપણે અહીંયા પહોંચી ગયા છે. આપણે જો ઓલી સિદ્ધાર્થ સોનાની જે ફેક્ટરી આપણે ગઈ ફેરે બતાવી હતી, એ ફેક્ટરી પાસે પહોંચી ગયા છે. અને ત્યાંથી આપણે જવાનું છે સંસ્કારમાં. તો આ પીળી દેખાય નહીં, આખી સિદ્ધાર્થ સોનાની ફેક્ટરી છે. આવડિયા. તો આપણે એ સિદ્ધાર્થ સોનાની ફેક્ટરી પાસે પહોંચી ગયા છે. પીળી છે ને આખી સિદ્ધાર્થ સોનાની ફેક્ટરી છે, એનો ગેટ. હવે આપણે આગળ જઈને મળીએ, બરોબર? અને આમાં આપણે અડધી દુકાનો જેવું તો પતાવી દીધું છે, કેમ કે અંજની વેદાંત પતી ગયું છે અને આ સંસ્કાર ને એ પતાવી દીધું છે. તો હવે આપણે જઈ રહ્યા છીએ દેલાડ ગામ બાજુ. જો આ દેલાડ ગામ. તો આપણે આ શિવણ રોડમાંથી ઓર્ડર લેવા આવ્યા હતા, એ શિવણ રોડનું પતી ગયું છે. અને હવે જઈએ છીએ પાછા દેલાડ પાટિયા. દેલાડ પાટિયાથી આપણે જવાનું છે આમ સાયણ બાજુ. સાયણમાં જે કાંઈ દુકાનો છે એ પતાવી દઈ, ત્યાં ગોપાલભાઈ આવી જાય ઓલા પણેથી. અને આ સામું બિલ્ડિંગ દેખાય ને એની અંદર ઓર્ડર આપણે લઈ લીધો છે. એમાં 2 દુકાનો છે, ગાવડિયા પહેલી અને બીજી. તો અત્યારે આપણે જો સાયણની અંદર આ બધી દુકાન પતાવીને પરમ ટ્રેડર્સમાં બેઠા છે. તો જે સાયણના મેન રૂટમાંથી દુકાનો હતી એ બધી પતી ગઈ છે. અને નાથી સાયણની અંદરથી આ સુગર રોડમાંથી વી આવ્યા છે. અને ગોપાલભાઈને ફોન કર્યો છે, તો ગોપાલભાઈ કે તું ત્યાં બેઠ,
હું પોગવામાં જ છું. એટલે એ એક દુકાનને કંઈક અગરવાલ કે મેવારામ જેવી કંઈક દુકાનો બે બાકી છે, એ દુકાનો પતાવીને અહીંયા આવે છે. પછી અહીંથી આપણે ભેગા થઈને પછી જે દુકાનો બાકી રહેશે એમાં જવાનું છે. અને આ આપણે સિવણ રોડ છે, આ સિવણ રોડ જાય એ છે. અને આ આમ શુગર રોડ જાય અને અહીં સર્કલ પડે ને, વાય સર્કલ કહેવાય, એ સર્કલે થઈને પછી આ મોલ પર જવાય એટલે સાયણમાં જવાય. તો આપણે પહોંચી ગયા છીએ અહીંયા. અમે પરમમાં ઓર્ડર લઈને પછી બી ભેગા ભેગા જવાના છે. તો આ આટલો રૂટ આખો પતાવી દીધો છે. હવે સુગર રોડ વાળો રૂટ બાકી રહ્યો છે. એવું સુગર રોડ પેલા આપણે એવું 12 વાગી જાય આ જે પતાવતા, એટલે જમી કરવીને પછી આપણે જઈશું સુગર રોડમાં. સુગર રોડથી સીધા ફેક્ટરી. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અહીંયા સુગર રોડ. તો અત્યારે આપણે આ પરમ ટ્રેડર્સથી સિવન રોડમાંથી આવ્યા છીએ. અને આપણે અભય સરોજ દુકાન છે આપણે આદર્શનગરમાં પતાવી દીધું છે. અહીંયા પરમ ટ્રેડર્સનું પતાવી દીધું છે. એની સામે ખોડિયાર હતી એમાં જઈ આવ્યા છે. અને ગોપાલભાઈ આવી ગયા છે. ગોપાલભાઈ અત્યારે આ દુકાનની અંદર છે અને વાતચીત કરે છે. અને હવે વાગી ગયા છે 12 જેવા વાગી ગયા છે. તો હવે એક દુકાન બાકી રહી છે અંદર આદર્શનગરમાં. એ આદર્શનગરમાં જઈને એ દુકાન પતાવીને પછી આપણે જમવા વયા જઈએ. જમી કરવીને પછી આપણે જે સુગર રોડ છે એને લઈ. તો અત્યારે આપણે આ સિવણ રોડ વાળી દુકાન છે ને એમાં ઊભા સુધી. અને ગોપાલભાઈ અંદર છે. આ રૂટ સિવણ રોડ છે. તો કાંઈ વાંધો નહીં, સિવણમાં જાય છીએ, સિવણ ગામમાં મહેક સોસાયટીમાં. તો બને રહેજો બ્લોગમાં. આ સાઈડ આપણે જવાનું છે સિવણમાં. તો આપણે સાઈડની લગભગ દુકાનો બધી પતાવી દીધી છે. અને મહેક સોસાયટીમાં જઈને આવ્યા, એ ભાઈ મળ્યા નહીં. અને ઓલી દુકાને ઊભા હતા ગોપાલભાઈ, એ દુકાનનો ઓર્ડર લઈ લીધો છે. એની બાજુની દુકાનનો ઓર્ડર લઈ લીધો છે. અને હવે વાગી ગયા છે 12:30, 1 વાગવા આવ્યો છે, 1:45 જેવું થયું છે. તો આપણે જ આવી છીએ હવે ઘરે જમવા. તો ઘરે જમી કરવીને પછી પાછા બપોર વસાડે તો કોઈ આપણે દુકાનવાળા મળ્યા નહીં, એટલે થોડોક વાર આરામ કરીને અત્યારે 1 વાગ્યો છે, એટલે મતલબમાં 2 વાગે, એટલે 1 કલાક કે જેવું ઘરે રહેવું છે. અને પછી પાછું નીકળી જવાનું છે. શુગર રોડ આખો બાકી છે, મુળક ગામ બાકી છે, એ બધું આખું ઓર્ડર લેવાનું બધું બાકી જ છે. તો આ અત્યારે સવારના નીકળ્યા હતા તે અંજની, વેદાંત, ઓલપાડ, સાયણ, આ બધું એટલે બધું પતાવી દીધું છે. 2 જણા મિક્સ થઈ. ગોપાલભાઈએ ઓલપાડને એ પતાવ્યું, મેં સાયણ ને અંજની વેદાંત પતાવ્યું. તો હવે જ આવી છીએ જમવા, બરોબર? કાંઈ વાંધો નહીં, હવે જમી કરીને નીકળીએ ત્યારે પછી બ્લોગ બનાવીએ. તો અત્યારે ઘરે જમી કરવીને મળીએ, બરોબર? અને આવડો આ રોડ છે આપણે રંગોલી ચોકડી જઈએ, સાયણ ટુ રંગોલી ચોકડી બ્રિજ. તો આપણે અત્યારે જમી કરવીને નીકળી ગયા છે બી, અને જઈ રહ્યા છીએ રૂટમાં. અને ખાઈ પીને નીકળી ગયા છે ને ગોપાલભાઈ મળી ગયા છે. હવે જવાના છે શુગર રોડે. અને શુગર રોડેથી 4-5 દુકાનો બાકી છે એ કરીને મોળદમાં જવાનું છે. અને મોળદની દુકાનો પતે પછી સીધું ફેક્ટરી જવાનું છે. તો નીકળી ગયા છે અત્યારે સાઈડ એવો રોડ. અત્યારે આપણે આ શુગર રોડે પહોંચી ગયા છે. અને ગોપાલભાઈ તો સામેની દુકાને છે, એને ઓર્ડર લેશે. અને આપણે આવી ગયા છીએ અત્યારે આ શુગર રોડે. અને હવે જો આપણે આ રૂટમાંથી જે દુકાનો હતી એ બધી પતી ગઈ છે. અને ફૂલ તડકો હતો એટલે આપણે ચશ્મા, માસ્ક ને એવું બધું લગાડી દીધું હતું. તો અત્યારે આપણે પગી ગયા છીએ શુગર રોડે. આપણે શુગર રોડની બધી દુકાનો પતાવી દીધી છે. શુગર રોડમાં જે 4-5 દુકાનો હતી એ બધી લઈ લીધી છે. અને શુગર રોડથી આગળ નીકળી ગયા છે. હવે જાવી છીએ આપણે મુળદ બાજુ. અને બી હારો જ છે. અને હાન પડવા આવી ગઈ છે. સવારના નીકળ્યા હતા. સવારે કદાચ 9 વાગ્યા વાળા નીકળ્યા હતા. 9 વાગ્યા પહેલાં નીકળી ગયા હતા. પણ
બધી ફરવાનો એરિયો ઝાઝો હતો. ઓલપાડ હતું, સાયણ હતું, અંજની, વેદાંત ને બધું ઝાઝું આમ ફરવાનું હતું ને, એટલે આ રૂટમાં થોડોક અમારો સમય લાગે જ છે, 2 જણા હોય તોય. તો અત્યારે બધું આખું સાયણ, ઓલપાડ ને બધું આખું પતાવીને, શુગર રોડ પતાવીને હવે આવી છે મૂળત ગામમાં. અહીંથી સીધું જવાનું છે આપણે મૂળત ગામમાં. મૂળત ગામમાં જે દુકાનો છે એનું પેમેન્ટ ને ઓર્ડર લઈને પછી વયું જવાનું ફેક્ટરી જઈને પછી બિલ બનાવીને પછી કાંઈ વાંધો નહીં, બનાવી રહ્યો બ્લોગમાં. આગળ જે જગ્યાએ જાય કંઈક નવો આવે તો એ તે નક્કી ન હોય કે હું તમને કહું એમ જ હોય, પછી નથી કંઈક બીજે જવાનું થાય. કાલે તેમાં એવું થયું હતું, અમે જતા હતા કોસંબાન, વચ્ચે શેઠનો ફોન આવી ગયો, પછી અમારે મોટર લેવા જવું પડ્યું અડધે લગી. તો એ રીતે કંઈક નવું આવી જાય તો જોઈ. તો અત્યારે આપણે આવી ગયા છે અહીંયા બેંકમાં પૈસા ભરવા. મારે ના ગોપાલભાઈ એની પર રોવો એ ભાઈ, મારે ના ભાઈને બેને હપ્તો હતો તે પગાર ઓલા ઉપાડી લીધો છે. શેઠ તો હતા નહીં, ઉપાડી લીધો છે અને SBI ખાતામાં પૈસા નાખીને બેઠા છે. પણ કિમની હાલત જુઓ તમે કેવી છે, આપણી કરતા કેવી છે જુઓ. સમજો, આ બધું ગટરનું પાણી, આ બધું સમજો, આ બધું ગટરનું પાણી. અને સર આને ધાબું તો જો. તો આપણે બધું કામકાજ પતાવી દીધું છે. ઓફિસનું બિલ બનાવવાના હતા, બિલ બનાવી નાખ્યા. ઓર્ડર લેવાનો તો જમા કરી દીધું, બધું કરી દીધું. અને હપ્તાની તે પ્રોસેસ પૂરી કરી નાખી છે. પણ આ થોડોક નજારો દેખાડવા હાટો તેને વિડીયો ચાલુ કર્યો હતો. જો તો બેંકમાં પૈસા ભરીને કમ્પ્લીટ થઈને હવે અમે નીકળી ગયા છીએ ઘર બાજુ. તો આજનું ટોટલ કામ પતાવી દીધું છે. બિલ બનાવવાનું હતું, ઓર્ડર લેવાના હતા, અને અત્યારે વાગવા આવ્યા છે 5:46 જેવું થયું હતું. એમ પેમેન્ટ જ્યારે જમા કરાવતા હતા એટલે 6 વાગી ગયા છે. તો હવે જઈ રહ્યા છીએ ઘરે. તો કાલ સવારમાં નવા દિવસ સાથે, નવા બ્લોગ સાથે બધાને મળીએ. તો અત્યારે આ વિડીયો એન્ડ કરીએ. તો મળીએ કાલ સવારે. તો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.